લેટ આવી ગઈ અહીંયા એટલે આમ લોદર પાથરવાની છે ત્યાં ગયો ઓલો ઢગલો એટલે ઢગલો એ ઢગા શું કરો અહીંયા અહીંયા લેટ આવી ગઈ અહીંયા તો ભગવાન હે પતરાણી કાંઈ કામ એક ધાર હરખું કરવાના દેતા કાંઈ કે ભાડે તો કાઢી લે ક્યાં ભરાતો આવે ક્યાં ઠેઠી હાલવા ગુડાણો આમ ના હું ભરાતો આવતો હો હું તમારે આમ ધ્યાન હતું ત્રીક જોઈને હાલવું જોઈએ ને હું હતું બોલો બીજું હા તો લેટ પછી આવી ગઈ છે બરોબર ઓલી ટ્યુબ છે ને આમ પાથરીને ઓઇલ પર પાણી ચડાવવાનું છે તું પાથરવાની છે એટલે ના કઈ થોડું ને આમ પાણી ચડશે નકર એમાં આમાં મોઢું હું બગાડા મોઢું બગાડો છે ને એક કામ તો પૂરું કરવાના જતા ને ઘડી કામ કર શું કામ કરવું બોલો ઓલી ટ્યુબ આમ પાથરીને પાણી પણ ચડાવવાનું છે એમ તો તને કહું છું ઘડીક છે ને દાદા હા ખાવા જો પછી કાંઈક લેટ આવવા જો તે આપણે ના પાથરશું લેટ આવી ગઈ તને ખબર છે લેટ આવી ગઈ તો કા તો કોઈ આવી ગઈ આ લેટ વાળા પણ કારો ને કહેતા હમણાં નહીં આપી જ બેસી જાય ઈ હારું તને હાથ કરું તા તું પાછો કીધાવા મણા એ હારું હરખાય પાથરીએ પાછો નાયેથી પાછો તું ભાઈ કઈ બાપ તો નહીં એ હા દાદા હવે થાયકો લાગે આયેથી ખાવામાં થાકતો ને પાછો મારો બેટો આજ નો રહેશે ને હાલો દાદાને દેખાડીએ હું તો ખરો દાદા ક્યાં લઈને આવ્યો બધું એમને આ નો કહેતા હા ઈ સડે તો ના છે બીજી નહીં આ ખાવાનો શું લઈને આવ્યો હાવણ એટલે હું પેલા વાળી નાખું કચરો પછી પાછી દઉં એટલે આ ના વાળવાનું ન હોય તો શું તો એમને પાથરી દેવાનું હોય આમ તો પાછો ક્યાંક મને કામ હિંજા કરે આમ કરો તારું કામ હતી ત્રણ થરું કરાતું ચાલો હમણાં પાછી દઉં દાદા આમ જાની આ છે ને આમ હાલવાનું છે આ છે ને આમ હાલવાનું છે ના ક્યાં દા પાછો આમ ને દેખાતું તને ખાટલા પર થઈને હોય તમે કીધું અહીંથી હાલવાનું છે અરે ખાટલો આમ ફરીને હાલવાનું હોય ડોબા ઘડીક તમે એમ કહો અહીંથી હાલ ઘડીક આમ હાલ ભરતા હાલવા દઉં પણ ખાટલામાં થઈને હાલવાનું હોય પણ તમે કહો અહીંથી હાલ તો પછી મારે ખાટો ખોટો ફરવા દઉં હવે રા તું હવે આના મગજમાં હું સડી ગયું કોને ખબર હવે હવે મગજનું દહીં ખાતો ગયો અરે ભારે કરી લે દાદા હું છે લ્યા આનો આપ સીધે પાથરો ને ના મારા માથા પર પાથર તમને તો કઈ પૂછો ને જાની અરે ભારે કરી હવે આને તો હવે મારે શું કરવું તારે ગોઠવાતું ને પાછું આનું ન કરી હતી કે ઘર ના આવે તો કે સીધો કરે પણ હવે ભાગનો જ ભમરાળો છે ને ત્યાં એનું ફીટે થતું ન આમ જો આમ સીધી પાછળ પાછો મારા મગજના સકર ફરા ન ખાતો પાછો આમ સીધી લઈ જાય ને ભાઈ સીધી આ થોડી વાંક પડશે મારે અરે
હાય આ બાબાએ તો મારું ભરમાન ડોલાવી દીધું દાદા એ ભગવાન દાદા હું છે એલા આ હાલો ને હું છે એલા હું શું અને હું છે આ ટૂંકી પડી ભૂકી નો પડે ત્યાં તોડી નાખી છે ઓય બાપા તોડી નાખી છે એવામાં પગ ભરણીમાં તૂટી ગઈ ફોન જરી ખાતો હોય તો હાર ના દો કટકો પણ પડ્યો છે હે હું હે તૂટી ગઈ તો હવે આમ દો એય હું કહું હા ભાઈ આ ભૂંગળું છે ને આ સીધું કરવાનું છે પછી આ લોંદે સડાવવાની છે એમાં જે થઈ રહે બરોબર ભલે તૂટી ગઈ કડવું આને પેલી પકડવું હાલ જો હું સીધી કરું ને હાલી તું સીધું કરીએ જોજો પાછો કાંઈ ભૂલ પાડતો નહીં હા આ ક્યાં સીધું થાય એમ છે આ ડોહો પણ ખોટા ખોટા આપણે બળ કરાવે દાદા હું છે લ્યા આ સીધું નહીં થતું લે હું સીધું કરા પણ તું અહીંયા આવો તો લ્યા આને ભાર્યા કરી હા બાપા ઈ ને સીધું કરવાનું હા? ઈ તારું ડોહું સીધું થાય લોખંડનું છે ઈ તો તમે કોને લાઈન સીધી કરવાની છે અરે આઈલી આમ લેવાની છે યામ સીધી કરવાની છે તો તું તો આ સીધું કરા આ તારું ડોહું સીધું થાય તમે કોક લાઈન સીધી કરવાની છે તો હું કામ સીધું કરી નાખું તો નોંધ આવી જાય ને હા વાંચ્યું કહેવાય શું કહેવાય બાજુ હા આ લેન છે ને આને આમ સીધી કરીને તો લોદરમાં સડી જાય એટલે પાણી આમ નીકળી જાય છે તમે તો મારા મગજના સકર પર ફેરવી નાખ્યા તારે ક્યાં હવે મગજ જ છે હું નકર આમ થોડું થાય હા કા હાલ લે હરખું કરું આલી લેન પકડું હાલ લાવ છો વા શું લે સીધું કોનું હું કોનું તારું ડોહું ભોંગળું સીધું છું કે તે ઘૂંગળું હા અને એ વાકું હે તો આમ સીધું લે ને લે આમ ની ઓય તો આમ કે હય એ આમ કે હય આમ એ હા દાદા એટલે ધક્કો મારું સીધું કરી નાખીએ હો એ ઢગા હા સીધું કરવું હા એ હા જો હું હરકું કરું છું આલે એ દાદા એ ભગવાન દાદા સીધું થઈ ગયું ને હું દબાઈ ગયો હા આ જબર જો હા મારે અરે ભારે કરી લે આના તો ક્યાંક ને ક્યાંક તો આના ડખા ભાઈ ભાઈ જ શું છું આમ થાય ભૂંગળો આવ્યું આલે લે આ કા હું કર હાલે ઊભો થા લે લે હું દાદા બે હવે બે થાકી ગયો ને થાકી ગયો આ મોટર ચાલુ કરું લેટે વહી ગઈ કેટલું મને બળ કરાવ્યું પછી તો બળ કરું પણ આ જો ને મોગે લેટ વહી ગઈ તો ઘડીક બેહવા દીધો હોત તો મને એમ હતું કે લેટ આવી જાય લાટ આવી ગયું હતી તો ખરી હું ભગવાન વાત? દાદા લે કા કરતી કા હા કેમ ચા પાણી મૂકો ને કઈક પીજી ટકા હમ. અને ચા પીવી તું નવરા ભાળી જાઓ અમને તો નવરાત બેઠા ને અત્યારે કોઈ જે પાણી પાયું ને પાણી પી તો ના પડી ગયો ને છોકરી નથી પાવી એમ આ નથી પાવી રાવા દે આ નીકળો હાલા દેડવો દે દે ને દે તો એક ઓય બાપા ઓય. હાલ જાવ દે એમ મારા બેટા એ તો અહીંયા તો હાહ ને ખાધો તો સા પીવા વાળો પાછો થોડે લે તારે તો એને તો આપણે હોટલ નાખીને ન બેઠા હોય દાદા હો પોપો આવે લે ઈ હું લેવા આવતો છે તારે કોને ખબર નવરા ભાળ્યા ને અને આ ડોક કાઢ્યું ને ઓહો. કરો ભગવાન ભાઈ
લે આય ફોપા આય સીતારામ સીતારામ કા ભાઈ ટકા હા હું પધાર્યા હું કો આ નવરો છે તો હાલ હવે ભગવાન ભાઈ વાડીએ જાવ ને કઈક ચા પાણી પી લે આ એ ભૂખડી બારે ચા પીવા આવી સાનો આયે હરેડો લાગે હો હે હો ના તે કોઈ રકબી હેઠી કરી નહીં હે ના રે ના જ્યાં તો એને દૂધ ખૂટી ગયેલું હોય અહીંયા હું હદાવત ખોલ્યું છે ને તાણે કોને ખબર એને ક્યાંક તું કહી દે ને કઈ મારે કાંઈક ને કેવું નકર પછી નકામું થાય તું સમજાવી દે હવે પપ્પાઈ હમ. તને હમ. ચા મળત ખાલી થઈ ગયું હમ હા. તમારે ઘેરે છે અમારે ઘરે ન હે એટલે તો અહીંયા આવ્યા નકર તો કઈ તો હવે વધારે પી લેજો જાઓ અમે એમને બેઠા કાંઈ દાદા અમે સા વગીને બેઠા ભાઈ બગા ખાઈ ન પાવી તો ના પાડી દેવાય તો તો નથી પાવે નીકળો નકર ચા ઉપર થોડા પીડ્યા તો અહીં શું કામ આવ્યા છે સા પર શું કામ પડ્યા જો તો લે ચા પીવો એને પાછા બોલજો કેવું કરતા હતા એ નો પાય ને એટલે હા નો સારું લાગ્યું તે આપણને કોઈ જતા પાય હે આપણને જ્યાં કોઈ જે પાય પણ પાય હોય તો અહીંયા કઈ એને પાવા થોડા બેઠા એક વખત ચા પાઈ એને બરોબર આપણી 1500 વખત પી ગયો દાદા હમ માખણભાઈ આવ્યો બેટા લે કા માખણ કેમ બાકસ લેવા આવ્યો બાકસ જો બાકા દાદા જો બાકસ હા કેમ હું કરું સૂલો હળગાવો આથી બે પાણા ભટકાડીને જગવી લે સોલો એટલે પાણા ભટકારે થોડો સૂલો હળગે કઈ ન હળગે દાદા પેલા ગઢિયા એમ જ કરતા હા. શું કહેવાય ચકમક આ શકમાં માખણભાઈ હા અહીંયા વાડીએ બાકા ના ઘેરે છે આ તો ઘેરે લઈ આવીને વાડીએ વહી આવો ને હું ઘેરે જાઉં બાકસ લઈને વાડી આવું એટલે તો અહીંયા આવ્યો હું નજીક છે ત્યાંથી લઈ આવું એમ પછી તો તમે બાકા લાવો ને તો અમને થોડીક દેહ વાળી દેજો કા દાદા હા અમારે વાડે ડૂસો હળગાવવાનો છે હમણાં બાકસ જ નથી રાખતા બોલો હું કેવું તમને હવે અમી કે તમે લોખા આવી કે આપણે દાદા હો મંગો ડોહો આવે હે મંગો ડોહો આવે એટલે હા એ ઈ હાલ ભાગ્યે નકર જો આવીને ગુંદરની કરીને બેસી જાય ને તો જાહે જ નહીં સાય આ આપણી પી હે હા હાલ હાલ આપણે કૂબી પારવા આવીએ ને હાલ એની મેળે ભાગી જાય મારા હારા શું છે હું ભગવાન ભાઈ હવે કેમ ભાગ્યા ભલા મને આવો ની કૂબી પારવા જાય છે હવે આવો ને હવે કોબી પારેલા છે ભલા મને ટકા હા ભારે કરી હું હવે આને શું કરશું તમે કોઈ એમ કરી જાઉં હવે એ અહીંયા આવ્યો ની દઈ તો એને એમ થાય કે વળી અહીંયા જો તો વળી આમ ભાગી જા હાલો હાલ ને જાય શું કહે હાલ તો અરે ભલા માણા હું તમારી પાસે બે હવા આવ્યો ત્યાં તમે વળી ભગદન ભાઈ ભાડા કામ વાળા વળી એમાં એવું તો અમે અત્યાર સુધી બેઠા હતા તે હા ભાઈ મંગા તે ઢગો મને કે ઓલ પર એક ક્યારો અધૂરો છે ને પારવાનો હા તે કે આપણે ખડ ખેંચી નહીં છે ને તો કે કાલે લેટ આવે ને તો પી જાય ને હા હા તેમી જાતા સાઈન પર અરે ભલા માણા મને એમ છો કે હાલને ભગવાન ભાઈની વાડીએ જાઉં મેં કહું ચા પાણી પીને બેસી બે ઘડી દાદા હા દૂધ નથી યા દૂધ નથી એ ભાઈ ભગવાન ભાઈ દૂધની ઉપાધિ ન કરો માં હું દૂધ લોટવા ગયો છું દોડું હાલો લે હાલે રેડી આ તાર ડોહો દૂધ લઈને અહીંયા આવ્યો યા ભૂકીતા હશે પણ ખાઈમની હે પછી ક્યાંક બાનું કાઢી પણ સા પાવીને હો હા એમ કરી હો ક્યાંક બાનું કાઢીએ આ તો ગું એક કામ કર હે બાકાનું બાનું કાઢ બાકાનું આ તો કટગું ને ઠળિયા જેવો હે મેં તને પેલું નહોતું કીધું આઈડી આમ ઉછેડે તો આમ સોંટે નેલી ઉછેડે તો આમ સોંટે હવે છે ને બાકાનું બાનું કાઢીએ બાકન હા સુલો જેગ વગેરે એની સાબન છે હા કા હા એમ કરીએ પણ મંગા દાદા બાકા હે ન હે બાકા હે ને એટલે હા મારા વાળા કટીકો આમાં થેલીમાં બાકા નાખતો હો કટો એટલે હા જોરું જોરું હાલ હાલ બાકા હાલ આ તમારો બાકા હે લઈને આવ્યો. હવે છે ને હા હવે છેલ્લું સારની ભૂકીનું બાનું છે બાકી બીજું કઈ બાનું ને હવે આપણી કહે હા આમ કરું હે હા ભગવાન દાદા હો સાની ભૂકી નથી તમે ચા લાવ્યા હા
લે હાલે લે ભાઈ મંગા હવે તું આવ્યો અને તાકડે મેં બધું ખૂંટવાડીને બેઠા ભાઈ સાની ભૂકી ને ભાઈ સા તો ઘણી બનાવી અરે ભાઈ મૂજામાં એટલે સાજે હું લેતો આવેલો છું જોની રે હાલે હવે કે હવે બનાવે એમ તો કે આ ડોહો હગર જોડવાનો ન આ બધું લાવ્યો તો ત્યાં ઘેરે ગુડીને પી લીધી હોત તો આ ચા લાવ્યો બાકા લાવ્યો દૂધ લાવ્યો તો એને ઘેરે હું ઘા વાગતા હે ભાઈ મંગા આ બધી વસ્તુ તું અહીંયા લઈને આવ્યો તો ત્યાં ઘરે પી લીધી હોત તો બનાવીને અરે મારા ભાઈ આ મને એકલાને ઉગે નહીં એટલે તો અહીંયા લઈને આવ્યો હું હા મારું બંધારણનું એવું છે એકલા ન ઉગે હો હા. ઈ વાત તારી હાચી એટલે હારે બે ભાઈ પીને તો એમ થાય કે સા પીધી એમ લાગે અને એમાં ઢગો બનાવે એટલે કાંઈ કહેવું ન પડે હો ભાઈ હા હો એ દાદા હા એકલા ઉગે નહીં ને એને કોણ પોગે એને કોઈ નો પગે હો હે? ભાઈ કોઈ નો પગે આ ડોહો કેવો પાકો દૂધ બાકા અને સાન બધો લઈને આવ્યો એક કામ કરવું હા તપેલીને બાનું કાઢવું તો તે તપેલી ઠેલીમાં નાખીને આવ્યો છે ખોટું આપણે પાછા પડશું તો રાવા દે ને હવે ને કાંઈ કેવું હા એ બધી તૈયારીમાં જ આવ્યો છે પણ આ આપને આણી કાઢવા આવ્યો છે હવે તો શું કરશું કે લે હવે તો આપણે તો એક કોઈ ના નહીં બનાવી જ પડશે તો ઢગા જા મારો દીકરો સા બનાવી લે હાલે બનાવી નાખું હા આળા ન રાખતો હો ભાઈ આવો ઈ સા કીધા ભેગો જાય તો ખરો જ તી પણ એમાં શું છું મંગાભાઈ કાંઈ હતું નહીં ને એટલે બિચારો મૂંઝાતો હોય નાના છોકરો ડાયો છે છોકરો ડાયો છે ડાયો હા છે. હા હા સા બનાવો જો કીધા ભેગીનો જો પણ ઈ મૂંઝવણ એને હે નહીં તી ખબર બાકા હે નહોતું સાની ભૂકી નહોતી ને દૂધે નહોતું ઈ કે મંગા દાદા આવ્યા અને શું કરશું આપણે ઈ કે હું વળી થેલીમાં નાખતો આવ્યો મેં કીધું ના ભેગા બેસીને પીવું કહું ઈ સારું કર્યું તમે નાખતા આવ્યા તે ભાઈ ભગવાન હા હવે ઘણી વાર લાગી સા તો બની ગઈ છે ઈ બનાવે છે હું તમારે જે બધી ઉતાવળ છે હવે પીને જઈએ મેં કહું કાંઈ માલ ઢોરને નીરી ને પછી જો હું હાથ કરું એલા ઢગાવ એ ઢગા કેટલી વાર છે ભાઈ એ બસ લે લાવો લાય લાય મારો દીકરો લાય હપ્તે લાય યે જો જો મંગા ભાઈ પીવો સા જો આમાં હું કહું કે સા ઉગે આને કોણ પોગે ઓલા કઈ કઈ ખોટું નથી હો ભાઈ મંગા પરાયણના પૂન બધા આમ જ થાય હા તો આમ જ છે ભાઈ આ કોઈના ભાગમાં નહીં કોઈના ભાગમાં નહીં દાદા બીજી બનાવું હવે હું બીજી બનાવે એ યો પીવો સા